હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારી ગુજરાતી રસોઈ ટિપ્સ ચેનલમાં। તો આજે આપણે બનાવીશું સોજીનો ટેસ્ટી નવો નાસ્તો। તો આ નાસ્તો તમે ઘરે ઇન્સ્ટન્ટ બનાવીને ખાઈ શકો છો। તો ચલો આપણે સોજીનો નવો નાસ્તો બનાવવાનું શરૂ કરીએ। તો સોજીનો નવો નાસ્તો બનાવવા માટે મેં એક વાટકી સોજી લીધું છે અને એક વાટકી દહીં લીધું છે। તો સૌથી પહેલાં આપણે મિક્સર જારની અંદર દહીં લઈ લઈશું। તો દહીં ઉમેર્યા પછી આપણે 1 ચમચી તેલ ઉમેરીશું, સાથે જ 1 વાટકી સોજી ઉમેરીશું, અડધી વાટકી પાણી ઉમેરીશું। મિક્સર જારનું ઢાંકણ બંધ કરી અને બધું સરસ પીસી લઈશું। તો બધું જ આપણે અહીંયા સરસ પીસી લીધું છે। તો હવે આપણે ચેક કરી લઈશું। તો હવે આપણે એક બાઉલની અંદર કાઢી લઈશું। તો તમે જોઈ શકો છો અહીંયા એકદમ સ્મૂથ જેવું અહીંયા સરસ પીસાઈ ગયું છે। તો આ રીતનું તમારે અહીંયા પીસવાનું છે। તો બધું જ પીસીને આપણે અહીંયા એક બાઉલની અંદર કાઢી લીધું છે। તો હવે આપણે તેની અંદર ઝીણી સમારેલી ડુંગળી, ઝીણા સમારેલા કેપ્સિકમ, ઝીણું સમારેલું ટામેટું અને અહીંયા ઝીણા સમારેલા લીલા મરચાં લીધા છે। તો મરચાંનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધતું કે ઓછું કરી શકો છો। તો આ બધું જ આપણે અહીંયા ખીરાની અંદર લઈ લઈશું, સાથે ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરીશું, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું, બધું સરસ મિક્સ કરી લઈશું। તો આ નાસ્તો તમે છોકરાઓને લંચ બોક્સમાં પણ આપી શકો છો અને ખૂબ જ ઓછા સમયની અંદર બની જતો હોય છે અને શરીર માટે એકદમ હેલ્ધી હોય છે। તો બધું જ આપણે અહીંયા સરસ મિક્સ કરી લીધું છે। તો હવે આપણે તેને ઢાંકીને 5 મિનિટ માટે રહેવા દઈશું। સાથે જ તમે અહીંયા જોઈ શકો છો મેં નાસ્તો બનાવવા માટે એક કુકરની અંદર ગરમ કરવા માટે પાણી મૂકી દીધું છે અને તેની અંદર અહીંયા એક સ્ટેન્ડ પણ રાખ્યું છે। જો તમારી પાસે આ રીતનું કુકર ના હોય તો તમે કઢાઈની અંદર આ રીતનું સ્ટેન્ડ મૂકીને પણ નાસ્તો બનાવી શકો છો। તો હવે આપણે પાણીને ગરમ થવા દઈશું। તો નાસ્તો બનાવવા માટે મેં અહીંયા એક ટ્રે લીધી છે। તો ટ્રેને આપણે તેલથી ગ્રીસ કરી લઈશું। તો ટ્રેને આપણે અહીંયા તેલથી ગ્રીસ કરી લીધી છે। તો હવે આપણે તેને સાઈડ પર રાખીશું અને જે આપણે નાસ્તાનું ખીરું અહીંયા ઢાંકીને રાખ્યું હતું તો એને 5 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને પાણી ગરમ કરવા મૂક્યું હતું તે પણ આપણે અહીંયા ગરમ થઈ ગયું છે। તો હવે આપણે ખીરાને ચેક કરી લઈશું। તો ખીરું આપણું અહીંયા એકદમ સરસ રીતે સેટ થઈ ગયું છે। તો જ્યારે પણ તમે નાસ્તો બનાવો ત્યારે તમારે આ રીતનું ખીરું રાખવાનું છે, વધારે પડતું તમારે અહીંયા ઢીલું ખીરું નથી રાખવાનું। તો હવે આપણે તેની અંદર નાની અડધી ચમચી જેટલો બેકિંગ સોડા ઉમેરીશું। તો બેકિંગ સોડાની જગ્યા પર તમે અહીંયા ઈનોનો ઉપયોગ પણ કરી શકો છો। બધું સરસ મિક્સ કરી લઈશું। તો આ રીતે તમારે સોડા ઉમેરીને બધું સરસ મિક્સ કરી લેવાનું છે। તો તમે જોઈ શકો છો અહીંયા ખીરું સરસ ફૂલવા આવ્યું છે। તો આ રીતનું ફૂલશે ખીરું એટલે આપણો નાસ્તો એકદમ સોફ્ટ અને જાળીદાર બનશે। તો હવે આપણે ખીરાને જે ગ્રીસ કરીને ટ્રે રાખી છે તેની અંદર લઈ લઈશું। તો બધું જ ખીરું આપણે અહીંયા ટ્રેની અંદર લઈ લીધું છે। તો હવે આપણે ટ્રેને કુકરની અંદર લઈ લઈશું। તો પાણી આપણું અહીંયા સરસ ગરમ થઈ ગયું છે। તો હવે આપણે ટ્રેને કુકરની અંદર લઈ લઈશું। તો કુકરનું ઢાંકણ બંધ કરીને ગેસની ફૂલ ફ્લેમ પર 10 થી 12 મિનિટ માટે આપણે કૂક થવા દઈશું। તો નાસ્તાને ઢાંકે અહીંયા 10 થી 12 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। તો હવે આપણે ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો આપણો નાસ્તો એકદમ સરસ અહીંયા ફૂલી ગયો છે। તો હવે આપણે ચપ્પુની મદદથી ચેક કરી લઈશું। તો આપણું ચપ્પુ એકદમ સરસ અહીંયા ક્લીન આવી રહ્યું છે। તો આ રીતનું તમારી ચપ્પુ આવે ક્લીન એટલે સમજી જવું કે તમારો નાસ્તો એકદમ સરસ કૂક થઈ ગયો છે। તો હવે આપણે ટ્રેને બહાર કાઢી લઈશું। તો ટ્રેને બહાર કાઢી લીધા પછી હવે આપણે તેની ઉપર પાઉંભાજીનો મસાલો ભભરાવીશું। જો તમારી પાસે પાઉંભાજીનો મસાલો ના હોય તો તમે આચાર મસાલો પણ ભભરાવી શકો છો। તો હવે આપણે નાસ્તાને ઠંડો થવા દઈશું। તો નાસ્તો આપણો અહીંયા ઠંડો પડી ગયો છે। તો બધી જ કિનારીથી આ રીતે અલગ કરી લઈશું અને આપણે આખો નાસ્તો બહાર કાઢી લઈશું। તો તમે જોઈ શકો છો આખો જ આપણો અહીંયા નાસ્તો નીકળી ગયો છે અને એકદમ સોફ્ટ બન્યો છે। તો હવે આપણે નાસ્તાને કટ કરી લઈશું। તો નાસ્તાનો તમે અહીંયા જે રીતે શેપ આપવા માંગતા હોય એ રીતે તમે અહીંયા શેપ આપી શકો છો। તો નાસ્તાને આપણે કટ કરીને એક પ્લેટની અંદર સર્વ પણ કરી લીધો છે અને તમે જોઈ શકો છો આપણો નાસ્તો એકદમ સોફ્ટ બન્યો છે।
અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી બન્યો છે. તો સોજીનો નવો નાસ્તો બનાવવાની રીત તમને મારી કેવી લાગી મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને મારી આ રીતે તમે ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો. આજની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રોને જરૂરથી શેર કરજો. થેન્ક યુ.